નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું 3 એવા શેર વિશે જેમાં રોકાણકારોને સારું એવું વળતર મળી શકે છે. અને આ વિડીયો તમે પૂરેપૂરો જોજો. જો તમે પણ કોઈ સારા શેરની શોધમાં હો રોકાણ કરવા માટે, તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે. મિત્રો, વાત કરીએ તાજેતરના ક્વાર્ટર પરિણામો બાદ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે કેટલાક શેરો પર પોતાનો રિપોર્ટ જારી કર્યો છે. એમાં 3 સ્ટોક માટે ખરીદવાની સલાહ યથાવત રાખી છે. આ ત્રણેય સ્ટોક માટે ટાર્ગેટ પ્રાઇસમાં ઘટાડો કરવામાં આવ્યો છે, પણ કંપનીઓ લાંબા ગાળાના ગ્રોથ આઉટલુકને ધ્યાનમાં રાખીને રોકાણની ભલામત યથાવત રાખવામાં આવી છે. બ્રોકરેજનું માનવું છે કે હાલના સ્તરેથી આ શેરોમાં સારું રિટર્ન મળવાની આશા છે. આ શેરોમાં ગલ્ફ ઓઇલ લુબ્રિકેન્ટ્સ ઇન્ડિયા, લેમન ટ્રી હોટેલ્સ અને લેન્ડમાર્ક કાર્સ એ 3 શેર સામેલ છે, જેમાં આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે બાય રેટિંગ જાળવી રાખી છે. વધારે માહિતી આપણે આ 3 શેર વિશે જોઈએ. સૌથી પહેલો શેર છે ગલ્ફ ઓઇલ લુબ્રિકેન્ટ ઇન્ડિયાનો. 29 મે 2026 ના રિપોર્ટમાં આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે ગલ્ફ ઓઇલ લુબ્રિકેન્ટ ઇન્ડિયાના શેર ઉપર બાય રેટિંગ યથાવત રાખી અને ટાર્ગેટ પ્રાઇસ 1505 રૂપિયાથી ઘટાડી 1488 રૂપિયા કરી, એટલે કે હાલના ભાવે 907 રૂપિયાના સ્તરેથી 64% સુધીની તેજીની શક્યતા છે. રિપોર્ટ અનુસાર ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી હિસ્સેદારી છતાં કંપનીના વિકાસની શક્યતાઓ મજબૂત છે. આગામી દાયકાઓમાં કુલ વાહન વેચાણના વધવાથી પરંપરાગત એન્જિન વાહનોનું બજાર હજુ પણ પર્યાપ્ત રહેશે. સાથે જ કંપની ઈવી ફ્લુઇડ રેન્જ અને ઈવી ઇકોસિસ્ટમમાં કરાયેલા વ્યૂહાત્મક રોકાણો ભવિષ્યના આવકના નવા અવસરો ઉભા કરી શકશે. એટલે કે આ શેરમાં બ્રોકરેજ હાઉસે 1505 રૂપિયાના ટાર્ગેટથી ઘટાડી 1488 રૂપિયા કર્યો, પણ હાલના લેવલથી પણ 64%ની તેજી આ શેરમાં આવી શકે છે. કેમ કે અત્યારે ઈવી વાહનની વધતી જતી હિસ્સેદારી તેમ છતાં પણ આ કંપનીમાં. પછી મિત્રો, બીજો શેર છે લેમન ટ્રી હોટેલ્સનો. આ શેરમાં હોસ્પિટાલિટી સેક્ટરની કંપની છે અને બ્રોકરેજે પોઝિટિવ અભિગમ જાળવી રાખ્યો છે. 31 મે 2026 ના રિપોર્ટમાં આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે શેરનો ટાર્ગેટ 172 થી ઘટાડી 156 રૂપિયા કર્યો, જ્યારે બાય રેટિંગ યથાવત છે. હાલના 110 રૂપિયાના ભાવની સરખામણીમાં તે લગભગ 42% સુધીની તેજી શક્ય છે. રિપોર્ટ મુજબ ટૂંકા ગાળામાં માંગ સંબંધિત પડકારોને કારણે કંપનીનું ધ્યાન રૂમ ટેરિફ વધારવાને બદલે ઓક્યુપેન્સી વધારવા ઉપર છે. મે 2026 દરમિયાન માંગમાં સુધારાના પ્રારંભિક સંકેતો પણ જોવા મળ્યા છે. આ ઉપરાંત કંપનીના ડીમર્જર પ્લાન હેઠળ લેમન ટ્રી હોટેલ્સને એસેટ લાઇટ હોટલ બ્રાન્ડ અને ફેર હોટેલ્સને અલગ લિસ્ટેડ હોટલ ઓનરશિપ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવશે, જેનાથી લાંબા ગાળે લાભ થવાની અપેક્ષા છે. પછી મિત્રો, ત્રીજો શેર છે લેન્ડમાર્ક કાર્સનો. 28 મે 2026 માં રિપોર્ટ બહાર પાડ્યો અને લેન્ડમાર્ક કાર ઉપર પણ બાય રેટિંગ યથાવત રાખી. બ્રોકરેજે ટાર્ગેટ પ્રાઇસમાં થોડો ઘટાડો કર્યો, 575 રૂપિયાથી 570 રૂપિયા કર્યો. હાલના 418 રૂપિયાના સ્તરેથી લગભગ 36%ની તેજી આવી શકે છે. રિપોર્ટ અનુસાર કંપનીના પાર્ટનર બ્રાન્ડ્સમાં નવા પ્રોડક્ટ લોન્ચ અને ઈવી સેગમેન્ટની વધતી જતી હિસ્સેદારી નજીકના અને મધ્યમ ગાળાના વિકાસને ટેકો આપી શકે છે. વર્ષ 2026માં એમએનએમ, કિયા, એમજી અને બીવાયડી જેવા ઝડપી વિકસતા બ્રાન્ડ્સનો કંપનીના બિઝનેસમાં લગભગ 28% ફાળો રહ્યો. બ્રોકરેજનું માનવું છે કે તાજેતરના વિસ્તરણ સંબંધિત મોટાભાગના ખર્ચા પહેલેથી જ થઈ ચૂક્યા છે, જેના કારણે આગળના સમયમાં કેપેક્સનું દબાણ ઓછું રહેશે અને નવા આઉટલેટ્સની આવક વધતા માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે. સારાંશ રૂપે આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટરનું માનવું છે કે ભલે આ ત્રણેય શેરોના ટાર્ગેટ પ્રાઇસમાં થોડો ઘટાડો થયો હોય, તેમ છતાં તેમના બિઝનેસ મોડલ, સેક્ટર વિશિષ્ટ અવસરો અને લાંબા ગાળાના વિકાસની શક્યતાઓને ધ્યાનમાં રાખીને રોકાણકારો માટે આ શેરોનું આકર્ષક અવસરો યથાવત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી 3 એવા શેરમાં જેમાં બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે ટાર્ગેટ પ્રાઇસમાં તો આપણને ઘટાડો કરેલો જોવા મળે છે, પણ બાય રેટિંગ યથાવત રાખી છે અને આવનારા ભવિષ્યમાં આ શેરોમાં પણ તેજી આવી શકે એવું બ્રોકરેજ હાઉસે જણાવ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.